ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? ખાવા પીવાની મજાની લાઈફ. વાગ્યા છે 12:30. આજે મોડા ઉઠ્યા હતા, બ્લોગ એ મોડો ચાલુ કર્યો છે. થોડુંક કામ હતું એટલે બહાર ગયા હતા, એટલા માટે લટકણિયાનું કામ ચાલુ છે. અને ચાલો જમી લઈએ. જમીન પછી બહાર જવાનું છે, તો થોડુંક કામકાજ છે વધારે પડતું આજે, એટલા માટે. જમવામાં છે ભાઈ ચણાનું શાક, કાળા ચણાનું શાક છે, રસ, રોટલી, દાળ ભાત ને છાશ. જીયાનભાઈ જતા ક્રિકેટ રમવા નથી ગયા આજે? કેમ બંધ કરી દીધું હમણાં બોક્સમાં? એવું છે, નથી લઈ જતો, મફતમાં લઈ જતો ભાઈ? એવું છે. બહાર ક્યાં? ફાર્મમાં? કોણ? અચ્છા એવું છે, સરસ. ચાલો ભાઈ, જીયાનના મિત્રો બધા ફાર્મમાં જાય છે, ભલે જતા, બીજું જવા દે, રોકાતા જ નથી આપણાથી. ચાલો જમી લઈએ. ચાલો મિત્રો, કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આ કઈ જગ્યા છે, તમને ખબર છે કે નહીં. કમેન્ટ જરૂરથી કરજો. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. ચાલો મળીએ ઘરે જઈને. ભાઈ કોના છોકરા આ કાર્ટૂન જોવે છે અને આ કાર્ટૂનનું નામ શું છે ને એ કમેન્ટ જરૂરથી કરજો મિત્રો. મને તો ખબર છે એનું નામ શું છે. એનું નામ છે સિમ્પલ સમોસા. મજા આવે જોવાની, એકવાર જરૂરથી જોજો. ચાલો ભાઈ, જીમમાંથી આવે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ. વાગ્યા છે 8 અને આજે જમવામાં છે રાજકોટની ફેમસ શાક ચાપડી. જો આને સાપડી કહેવાય, બિસ્કિટ જેવી હોય ભાઈ, મસ્ત. અને ચોળી નાખવાની. અને આ શાક બનાવેલું હોય, મિક્સ વેજનું હોય. બધા જ વેજીટેબલ નાખ્યા હોય એમાં. તમારા પાસે જેટલા ઘરમાં વેજીટેબલ હોય ને બધા નાખી દેવાનામાં, તમને જે ભાવતા હોય ને એ. પછી એનું ફર્સ્ટ ક્લાસ રગડો બનાવી વઘારી દેવાનું, પછી જમી લેવાનું. મજા જ આવે ભાઈ. રાજકોટની શાક ચાપડી સાથે કાંદા, ટમેટાનું સલાડ અને છાશ. ચાલો જમી લઈએ. તમને મારો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો. તમારા મિત્ર મંડળ સાથે શેર પણ કરજો. ચાલો મળીએ જમીને પછી. જોડાઈ રહેજો અમારી સાથે.